ચલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે બાવળાના મંદિર, જ્યાં આપણે આજે શિવરાત્રિના શિવના દર્શન કરીશું, શંકર ભગવાનના. જો આજે શિવરાત્રિ હોવાના કારણે આજે મંદિરમાં ભાવિ ભક્તો બહુ જ આવી ગયા છે. અહીંયા એક શિવ જ્યોતની જેવી રીતે ભગવાન હોય તેવી રીતે અહીંયા 12 જ્યોતિર્લિંગ મૂક્યું છે. પહેલું છે ગુણેશ્વર, જે મહારાષ્ટ્રમાં આવ્યું છે. બીજું છે ઉત્તરાખંડમાં કેદારનાથ. રામેશ્વરમ તમિલનાડુમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લો. કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ. ઝારખંડ વૈદ્યનાથ મહાદેવ ત્રંબકેશ્વર. મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશમાં મહાકાલેશ્વર. દેખો મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ. સોમનાથ આપણા ગુજરાતમાં આવેલું છે, તમે વાંચો. ગુજરાતમાં આવેલું બીજું એક છે નાગેશ્વર મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશ. ભીમાશંકર મહારાષ્ટ્ર. તો તમે આપણે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. ત્યારબાદ આગળ આપણને સમજાવે છે કે આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે કરવું, પહેલાં કયા યુગ હતા ધર્મમાં અને અત્યારે કઈ રીતે યુગ ચાલી રહ્યા છે. અહીંયા લાઈવ શંકર ભગવાન, પાર્વતી માતા અને ગણપતિજીનું લાઈવ થીમ રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો. તેની બાજુમાં કેદારનાથ બરફવાળા અમરનાથની એક થીમ બનાવવામાં આવી છે. જસ્ટ ત્યાં અમે દર્શન કરીને સારું લાગ્યું. પરમાત્મા શિવ તમે જોઈ શકો છો. અહીં એક અદ્ભુત નજારો અહીંયા લાઈવ બનાવવામાં પણ આવ્યું છે. એક થીમ બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. તો આપણે ફૂલની પાંખડી અર્પણ કરીશું અને ત્યાંથી હવે આગળ જઈશું. આગળ આપણને બધું સમજાવે છે અને આપણે સમજી લીધું છે. ત્યાંથી અહીંયા રોજ ગુરુવારે ખીચડીનો પ્રસાદ મળે છે. સાંઈબાબાનું મંદિર છે ત્યાં. આજે આસોપાલવના શિવલિંગ બનાવવામાં આવ્યું છે, તમે જુઓ. બહુ જ ભક્તો આવીને દર્શન કરીને ગયા અને બીજા હજુ આવશે. શિવરાત્રિમાં તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જરૂર લખો. આ 3 મિત્રો ફરીને આવ્યા છે, દર્શન કરી લીધા છે મહાદેવના. ત્યારબાદ આપણે જશું ત્રિલોકનાથ મહાદેવના મંદિરની અંદર દર્શન કરીશું. આ બાજુ ભાંગ વિતરણ ચાલે છે. જય ભોલેનાથ, જય મહાકાલ, જય ત્રિલોકનાથ. અંદર સરસ મજાનું મ્યુઝિક વાગતું હતું. ભાવિ ભક્તોનો પણ અવાજ હતો, હર હર મહાદેવ. ત્યારબાદ આપણે અંદર દર્શન કરવા શિવલિંગનું જઈશું. તો શિવલિંગના તમે પહેલાં દર્શન કરી લો. અહીંયા પણ 12 જ્યોતિર્લિંગના ઉપર ફોટો લગાવેલા છે. ત્રિલોકનાથ મહાદેવ બાવળા મંદિર, ગેટ આગળ, મેન ગેટ આગળ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ત્યારબાદ બદામી, દૂધ, પાણી, પંચામૃત, અલગ અલગ પ્રકારે પોતાની ભાવના પ્રમાણે ત્યાં પ્રસાદી ફૂલ ચડાવે છે. જય બજરંગબલી, જય હનુમાન દાદા. તો હવે મંદિરની બહાર બીજા હનુમાનજી, ત્યાર પછી સાંઈબાબાનું મંદિર,
તમે જુઓ બાજુમાં માતાજી બિરાજમાન છે, ગાયત્રી માતા અને ઉમિયા માતાનું મંદિર છે ત્યાં આગળ. હવે આપણે ત્યાંથી દર્શન કરી લીધા. તો તમને પણ ઘરે બેઠા દર્શન થયા હોય અને બીજાને કરાવે તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને એ વિડીયોને લાઈક કરજો, જેથી મને આવા બીજા વિડીયો બનાવવાની મજા આવે. અહીંયા ભાંગ વિતરણ થયું, તેની પ્રસાદી લઈને ઘરે